हाय, क्या हुआ रहा की मम्मी? એને છે ને વારે ઘડીએ નાસ આપવો પડે છે અને એને ખાંસીને શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. ઓકે, ખાંસી શરદી કેટલા ટાઈમથી થાય છે? એને ખાસા ટાઈમથી તો રહે છે. ઓકે ઓકે. દર સિઝનમાં આવું થઈ જાય છે? 10 સિઝનમાં થાય ઓકે. ઘરમાં કોઈને અસ્થમાની તકલીફ ખરી? છે ના. ઓકે. અને કંઈક પણ સપોઝ કે ઠંડીમાં એક્સપોઝર થાય કે ગળ્યું ખાઈ લે કે ઠંડુ ખાઈ લે તો આવું થઈ હા, જતું થાય છે. અને આ ઘણા લાંબા ટાઈમથી આવું થાય છે. એને 6 મહિનાનો હતો ને ત્યારેથી પ્રોબ્લેમ છે. ઓકે. અને દર વખતે તમારે શું હા. કરવું પડે છે? એને એડમિટ કરવું જ પડે છે. એડમિટ કરવું પડે છે? એટલું સખત થઈ જાય છે? ઓકે. અને નાસ પણ આપવો પડે છે? હા, નાસ તો આપવો જ પડે છે. એટલે એને છે ને તમે જે પ્રમાણે સિમ્ટમ્સ કહો છો એ પ્રમાણે હું તમને એવું કહી શકું કે થોડી જે અસ્થમા ટાઈપની જે તકલીફ હોય એ તકલીફ છે બરાબર. એટલે એમાં ગભરાવાનું કશું નથી. હું જે પ્રમાણે તમને એડવાઇસ કરું એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ ચાલુ કરશો તો કાંઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. નોર્મલી શું થતું હોય કે આપણા બધાના ફેફસામાં નાના નાના ફુગ્ગા હોય, એટલે ફુગ્ગા હોય એની સાઇઝ આટલી